તહેવારો સમયે પોલીસે દારૂનો વેપલો કરનારા ઉપર લાલા કરી છે, ત્યારે સરથાણા પોલીસે લાખોના દારૂના જથ્થા અને રોકડ સાથે બુટલેગર અને તેની પત્નીની ધરપકડ કરી હતી. હાલ ગણેશોત્સવ તહેવાર આવી રહ્યો હોય ત્યારે દારૂના વેપલા પર પોલીસે લાલા કર્યું છે. તો સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે સરથાણા સેતુબંધ હાઇટ્સની બાજુમાં ઉમંગ હાઇટ્સે બિલ્ડિંગના ફ્લેટ નંબર 602 માં દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગર રાકેશ હરિમાવાણી ઘરમાં તપાસ કરતા ત્યાંથી વિદેશી દારૂનો 16,32,000 થી વધુનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, રોકડ 1,97,000 મળી 18,34,000 થી વધુની મત્તા સાથે બુટલેગર રાકેશ હરિમાવાણી અને તેની પત્ની અશ્મિતાબેન રાકેશ માવાણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. सरथाना पुलिस स्टेशन के विस्तार में सरथाना सेतु हाइट्स के बाजू में उमंग हाइट्स फ्लैट नंबर 602 में सरथाना पुलिस स्टेशन को ऐसी बातें मिली कि वहां पे ये फ्लैट नंबर 602 में दारू का बेचान हो रहा है और वहां पे दारू का जखीरा वहां पे पड़ा हुआ है. सरथाना पीआई बी करपड़ा ने और वहां के जो लोकल डी स्टाफ है उन्होंने अच्छी टीम बनाई और वहां पे सक्सेसफुली रेड किया. वहां पे इंग्लिश दारू 16,32,302 रुपए और कैश जो कि टोटल मिला के 18,34,303 रुपए का मुद्दा माल वहां से बरामद हुआ. जो आरोपी है राकेश भाई हरिभाई मावानी और उनकी पत्नी दोनों मिलकर ये बेचान करते थे और दोनों आरोपियों को पकड़ लिया गया है. एफआईआर ऑलरेडी दर्ज कर दिया गया है और इसमें कायदेसर की कार्रवाई आगे